નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV9. હું છું હાર્દિક મોદી. શરૂઆત કરીએ ટોપ 9 સમાચારોની. મધ્ય ગુજરાતના વરસાદના ટોપ 9 સમાચારથી. રાજ્યમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે. રાજ્યના 237 તાલુકામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો. સૌથી વધુ વડોદરાના પાદરામાં 11 ઇંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. તો આણંદના બોરસદમાં 10 ઇંચ વરસાદથી પાણી થયું. વડોદરા શહેરમાં 10.5 ઇંચ વરસાદ વરસ્યો. નડિયાદમાં 9.5 ઇંચ તો પંચમહાલના મોરવા હડફમાં 9 ઇંચ વરસાદ. 43 તાલુકાઓમાં 4 ઇંચથી વધુ વરસાદ. 91 તાલુકામાં 2 ઇંચથી વધુ વરસાદ. આણંદ જિલ્લામાં મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી. ઉમરેઠ તાલુકામાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો. 4.5 ઇંચ વરસાદથી ઉમરેઠ શહેર પાણી થયું. સમગ્ર પંથકમાં મૂશળધાર વરસાદ વરસ્યો. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા. રસ્તા ઉપર પાણી ફરી વળ્યા. ગ્રામ્ય વિસ્તારોમાં પણ ભારે વરસાદ વરસ્યો. તો નર્મદા જિલ્લામાં પણ ભારે વરસાદ વરસ્યો છે. સાગબારા અને ડેડિયાપાડા તાલુકામાં 9 ઇંચથી વધુ વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. ભારે વરસાદ થતાં અનેક ગામ સંપર્ક વિહોણા બન્યા. ડેડિયાપાડાના વાઘુમર પાનખલા સહિતને જોડતા મુખ્ય નાળાનું ધોવાણ થયું છે. ગામમાં એક વ્યક્તિનું મૃત્યુ થતાં મૃતદેહ લઈ જવા માટે મુશ્કેલી પડી. પંચમહાલ જિલ્લામાં ભારે વરસાદથી સ્થિતિ કફોડી બની છે. શહેરમાં સતત ચોથા દિવસે અનરાધાર વરસાદ. નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા. તો અણિયાદ ચોકડી વિસ્તારમાં શાંતિકુંજ સોસાયટીના રહીશો મુશ્કેલીમાં મુકાયા છે. તો નીચાણવાળા વિસ્તારોમાં ઘૂંટણસમાં પાણી ભરાયા. ભૂરાવાવ વિસ્તારમાં મુખ્ય માર્ગો પર પાણી ભરાયા છે. પંચમહાલ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો. હાલોલમાં ભારે વરસાદથી જળબંબાકારની સ્થિતિ. હાલોલના કંજરી ગામમાં તળાવ ઓવરફ્લો થતા પાણી ગામમાં ઘૂસ્યા હતા. સતત વરસી રહેલા વરસાદે અતિભારે વરસાદના કારણે તળાવ ઓવરફ્લો થયો. કંજરી ગામ સહિત આસપાસના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા. દાહોદ જિલ્લામાં સતત વરસી રહેલા વરસાદના કારણે મુશ્કેલીઓ વધી છે. સંજેલીથી સુખસર તરફનો માર્ગ બંધ કરવામાં આવ્યો. તો ભાબરી નદીમાં વરસાદી પાણી આવતા રસ્તો બંધ કરાયો. સતત વરસાદને પગલે ભાબરી નદીમાં પાણીની આવક થઈ. ખેડા જિલ્લાના નડિયાદમાં પણ મુશળધાર વરસાદ ખાબક્યો છે. ભારે વરસાદના કારણે નડિયાદ શહેરના તમામ વિસ્તારોમાં પાણી ભરાયા. અનેક વિસ્તારો જળમગ્ન બન્યા. તો વરસાદના કારણે તમામ 4 અંડરપાસમાં પણ પાણી ભરાયા છે. ખોડિયાર શ્રેયસ માઈ મંદિર અને વૈશાલી અંડરપાસમાં પાણીમાં ગરકાવ થયા. સંતરામ રોડ, નવી જિલ્લા પંચાયત અને સર્કિટ હાઉસ વિસ્તારો પણ પાણી. છોટાઉદેપુરમાં ભારે વરસાદના કારણે શિહોદ બ્રિજ તૂટ્યો છે. સુખી ડેમનું પાણી છોડાતા બ્રિજના પાયા બેસી ગયા. નેશનલ હાઈવે 56 પરના બ્રિજને મોટું નુકસાન થયું. ગત વર્ષે પણ આ જ બ્રિજ ક્ષતિગ્રસ્ત થયો હતો. રાહદારીઓ માટે બનાવવામાં આવેલ ડાયવર્ઝન પણ ધોવાયો. ઉપરવાસમાં સતત વરસી રહેલા વરસાદના કારણે મહીસાગર જિલ્લામાં પાનમ નદીમાં પાણીની આવક થઈ છે. પાણીની આવક થતાં પાનમ નદી 2 કાંઠે વહી રહી છે. પાનમ ડેમમાંથી 50,000થી 1.5 લાખ ક્યુસેક પાણી છોડાયું છે. પાનમ નદી 2 કાંઠે વહેતા 14 ગામોને એલર્ટ કરવામાં આવ્યા. નદી કાંઠે વિસ્તારોના લોકોને એલર્ટ કરવામાં આવ્યા.